હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં દઈશો. અમારા ટીમ તરફથી તમને બધાને જય શ્રી રામ, જય સિયારામ. અમે આજે તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ, એક અનોખો એવો એક વિડીયો લઈને આવ્યા છીએ. તો વિડીયોમાં એક એવું રીતે અમે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જે આખા યુટ્યુબમાં કે તમને કોઈ એવી જગ્યાએ તમને જોવા નહીં મળે. વિડીયોમાં આપણે જોઈ રહીશું કે તહેવાર હાલ્યો જ આવે છે, જે છે હોળી અને ધૂળેટી. કાલે જ હોળી છે, તો આપણે એમાં એક રમત રમાય છે. અમારા અહીંયા ગામડીઓમાં કે ગમે ક્યાં આજુબાજુ આવા વિસ્તારોમાં આ રમત રમાતી હોય છે. તો એ રમત કેવી રીતે રમાય, કેવી રીતે એમાં રમાશે ને કેવી રીતે એમાં આપણે શું કરશું, કેવી મજા આવશે, કેવો એન્જોયમેન્ટ થશે, એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, મેં જણાવ્યું એમ કે વિડીયોમાં આપણે કઈ રમત રમવાના છીએ. તો અમે એક રમત રમવાના છીએ, એમાં આપણે જોશે જરૂરી વસ્તુ કે એક છે નાળિયેર. તો આ છે આપણું એક નાળિયેર, અને સાથે સાથે આ નાળિયેરની સાથે સાથે આપણે જોશે એક ટાયર. તો ટાયરની જરૂર છે. ટાયર આપણે આવી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. આ ટાયરની આપણે જરૂર પડવાની છે. તો આ છે આપણું ટાયર. તો મિત્રો, તમે વિચારી જ રહ્યા છો કે આ નાળિયેરની આ ટાયરની વચ્ચે હું રમત હશે. તો આ રમતની અંદર અમે તમને જણાવશું કેવી રીતે રમવાના છે. પણ એના પહેલા હું જણાવું છું કે આમાં રમતમાં કોણ ભાગ લેવાનું છે. તો તમે જાણો જ છો કે આ છે આપણા ભૂખડભાઈ અને આ છે આપણા મહાભૂખડભાઈ. પણ આપણે દર વખતે આ બે વ્યક્તિ વિશે આપણે ચેલેન્જ કરતા હોય છે, ગમે વિડીયો બનાવતા હોય છે. પણ આજે વિડીયોમાં એક ઇન્ટરેસ્ટિંગ એવો મહાન એવો માણસ કે છે મારે ભાગ લેવો છે, તો અમે આજે એને લઈને આવ્યો છે. તો એનું ઇન્ટ્રોડક્શન આપવા માટે હું કહું છું કે એનું નામ છે તોફાની નોળિયો. મેં હું તોફાની નોળિયો. આ છે તોફાની નોળિયો. આ ત્રણને વચ્ચે આપણે ચેલેન્જ કરવાના છે. એ કેવી રીતે નાળિયેર નાખશે, કેમ નાખશે, એ તમને હું જણાવું છું. આપણે રમત કેવી રીતે રમવાના છે, આપણે રમત કરી છે ચાલુ. રમતમાં કેવી રીતે રમવાના છે હું તમને વિડીયોમાં દેખાડું છું. તો આ છે આપણા ત્રણ જણા છે, જે છે મહાભૂખડ, તોફાની નોળિયો અને ભૂખડભાઈ. તો એ રમત કેવી રીતે રમવાની છે, નાળિયેર અને ટાયરની વચ્ચે રમત રમવાની છે. તો આ નાળિયેર કેવી રીતે આપણે રમવું એ તમને દેખાડું છું. જો આ નાળિયેર છે, ઘા કરો, અને આ નાળિયેર છે આ ટાયરની અંદર બેસી જવું જોઈએ. આવી રીતે આ નાળિયેર આવી રીતે બેસી જવું જોઈએ. આપણે દૂરી નક્કી કરેલી છે, અને આ ત્રણેય લોકોને આપણે કહેશું કે મિનિમમ 5 ઘા કરવાના છે. કેટલા? ઓનલી 5 ઘા. 5 ઘાની અંદર જે પહેલા નાળિયેર જેટલા ઓછા ઘામાં બેહાડશે એ થશે વિજેતા, અને બીજો જે હારી જશે એના માટે આપણે એક કંઈક થોડુંક વિચારેલું છે. એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય. તો આપણે હું વિચારેલું છે એ તમને હું આગળ કહીશ. અચ્છા, તો દોસ્તો, આપણે રમત કરીએ છીએ ચાલુ. આ છે આપણા અમ્પાયર. આ ટાયરમાં કેવી રીતે નાળિયેર હશે આપણે રમત કરશું ચાલુ. તો કોણ પેલા ઘા કરશે એ આવડન કહી દઈશ. હાલો ભાઈ, હું ફગાવું છું. મારે મારે ઘા કરવાનું છે. એલા ભાઈ, હું ફગાવું. મારે છે. એલા ભાઈ, નહીં દેવું, જીતવાનું. પેલા હું ઘા કરી એટલે જીતવાનું મારે. સારું ભાઈ, આને ફગાવ દે. હાલ ભાઈ, જીતવાનું તમે ગમે એમ કરો. ફગાય ભાઈ, તું ફગાય. તો દોસ્તો, જોઈ રહ્યા છો આ ત્રણેય વચ્ચે તડાતડી થાય છે. કોણ પેલા નાળિયેર ઘા કરે છે. પણ હવે નાળિયેર ઘા કર્યું છે, ત્રણેય હપી ગયા છે. જોઈએ છે તોફાની નોળિયાને ઘા કરવા આપ્યું છે. તો 5 ઘાની અંદર આ ભાઈ નાળિયેર ટાયરમાં કેવી રીતે બેહાડશે એ આપણે વિડીયોમાં જોશું. વિજેતા થાય છે કે નહીં એ આપણે જોઈશું. તો ભાઈ રમત કરે જ ચાલુ. તો ઘા નંબર પહેલો. આ જો એક ઘા થઈ ગયો છે, નાળિયેર કાંઈ બેઠું છે નહીં. દોસ્તો, 2 ઘા થઈ ગયા છે. નાળિયેર હજી ટાયરમાં આવ્યું છે નહીં. તોફાના નોળિયાના 2 ઘા પૂરા થઈ ગયા છે. જોઈએ છે ત્રીજો ઘા બેઠ રહે કે નહીં. તો દોસ્તો, જોઈ રહ્યા છો તોફાની નોળિયાએ ત્રીજા ઘામાં નાળિયેર આપણે આ ટાયરની અંદર બેઠાડી દીધું છે. તો જોઈએ 3 ઘામાં ભાઈ વિજેતા છે. જોઈએ છે આ બેની વચ્ચે કોમ્પિટિશન થાય છે. કોણ જીતે છે ને કોણ હારે છે આપણે જોઈએ. દોસ્તો, તમે જોઈ રહ્યા છો તોફાની નોળિયાએ 3 ઘામાં આપણે નાળિયેર નાખી દીધું છે. તો આ છે આપણા મહાભૂખડભાઈ. મહાભૂખડ જોઈએ છે કેટલા ઘામાં નાખે છે. એને પણ આપણે 5 ઘા આપ્યા છે. તો એ 5 ઘામાં નાખે છે. 3 ઘામાં તો નોળિયાભાઈ નાખી દીધું છે. 5 ઘામાં જોઈએ મહાભૂખડભાઈ નાખે છે કે નહીં. તો કરીએ ભાઈ ચાલુ. એક જ ઘામાં બેહાડજો. એક જ ઘામાં? હા, જોઈ લો છે ભાઈ, મહાભૂખડે 1 ઘા કર્યો છે. નાળિયેર કઈ ગયું છે નહીં. જોઈએ છે બીજો ઘા આવ્યો છે.
દોસ્તો 2 ઘા પૂરા થઈ ગયા છે. 2 ઘામાં એવું નથી, મને લાગે છે ભાઈ હારી જવાના હે. હારવાનો જ છે આ તો. મહાભૂકડ ને ધક ચાલુ થઈ ગઈ છે. કાર નો કેવળ એક ગામાં નાખ દો. દોસ્તો જોઈ રહ્યા છો આપડા 3 ઘા પૂરા થઈ ગયા છે. Here I come. Oh, here I come. Oh. હા, 4 ગામ એને દોસ્તો 4 ઘામાં પૂરા થઈ ગયા છે. મને તો પાક્કું લાગે જ છે હારી જાય એમ છે. તોફાની નોળિયો જોઈ રહ્યા છો, ખુશ થાય છે. ઓ, 3 ગામમાં બેહાડી દીધું, ખુશ જ હોય ને. દોસ્તો 5 ઘા પૂરા થઈ ગયા છે. મહાભૂખડ જો જાય હાલવા મીંડો હે. A few moments later. તો દોસ્તો જોઈ રહ્યા છો મહાભૂખડે 5 ઘા પૂરા કરી દીધા છે. તો આપણે જોઈએ એનો ઇન્ટ્રો કે 5 ઘાની અંદર ભાઈ કહેતા હતા મેં 1 ઘામાં ફગે દીધું, 5 ઘા પૂરા થઈ ગયા છે, પણ ભાઈને 5 ઘામાં આવ્યું છે નહીં. તો આપણે હવે વારો છે ખાલી ભૂખડભાઈનો. ભૂખડભાઈ હવે ઘા કરે છે 5 ઘા, એને જોઈએ છે જાય છે કે નહીં. તો આપણે રમત કરીએ ચાલુ. તો આ છે પેલો ઘા. ઠેકી ગયો. જો પેલા ઘામાં ભાઈ કે ઠેકી ગયું છે. હવે લગભગ 2 આવત તો. હા જો હવે લગભગ બેહી જશે. ઘા છે બીજો, જોઈએ છે બીજા ઘામાં જાય છે કે નહીં. પછી બીજા ગાય બેહે જ નહીં. બેહી જો. નો બેઠું. ન બેઠું. તમે જોઈ રહ્યા છો નોળિયા સાહેબ હી હી કરે હે. આ તો તોફાને નોળિયો જીતવાનો એવું લાગે. એ બેહી જો. બેહી જો. લે બહાર વી. દોસ્તો રહી જાજો, થોડુંક રહેતા રહેતા રહી ગયું છે. દબાઈ જ જો, મારો કામ કા પૂરો નોળ- કરો દે. તોફાની નોળિયો કે હું વિજેતા. 3 ઘા પૂરા થઈ ગયા છે ભૂખડભાઈ ના. આ 4 ઘા પૂરા થઈ ગયા છે. જોઈ રહ્યા છો 4 ઘામાં આવે છે ભાઈ મોય મોય કરે છે. જોઈ રહ્યા છો. આ તો હારું જાતું જ નહીં. એ ગડી જો. તમે તમારી ઓકાતમાં રહેજો, બાકી સટનો બટન ખોલતા વાર નહીં લાગે. તારા ઘરમાંથી બહાર લાવીને મારવાની તાકાત છે. જોઈ રહ્યા છો ભૂખડ ભાઈ નાચી રહ્યા છે. મેં તમારી ઓકાતમાં રહેજો, છટના બટન ખુલતા વાર નહીં લાગે. લે તો મિત્રો આપણે આ 5 ઘાની રમત થઈ ગઈ છે પૂરી. તમે જોઈ રહ્યા છો કે આમાં વિજેતા થશે આપણે તોફાની નોળિયો. આ છે મહાભૂખડ. એ 1 ઘામાં કહેતા હતા, એને 1 ઘાને બદલે 5 ઘા કર્યા છે તો બી આવ્યું નથી. ને આ છે આપણા ભૂખડભાઈ, એને લાસ્ટ 5મા ઘાએ દિલના ધબકારે એને આ નાળિયેર કરી દીધું છે પૂરું. તો તમે જોઈ રહ્યા છો આમાં આ કંઈક બાંધે છે મહાભૂખડ. કે હું ન આલું નામ ન આલું તો હું તમને જણાવું છું કે હું બાંધે છે. આ નાના ઘા તો બધા કરી શકે. તો ભૈયા મોટા ગાય તમ તારે બળું રમુય કોસો, નાખી હવે તો દે. એક ગામમાં નાખી દો બાકી અહીંયા. થવાનો છે આજકાલ. લાય ભાઈ લાય નાળિયેર. બાધન તા નાખ છવું ગમે એમ નાળિયેર. નાખવાનું. લાય. નાળિયેર આગળ મારે જ નાખવા છે. તો પાસ થઈ જા આગળ. લાય ભાઈ. જોઈ હાલો, લે. વિયા દઈએ. જીતવાનું છે, જો. હાલો ભાઈ, આમ ભીમભાઈ તારે. જોઈ રહ્યા છો આ ઝઘડામાં કે છે હું ઓલું મહાભૂકડ કે હું બળવકો છું, હું તાકાતવર છું, હું આ 5 ગામમાં મારથી ન જાય. એટલે એની તાકાત બતાવવા એ એક અનોખી ગેમ લઈને જાય છે. તો જોઈએ છે કે ઈ ગેમ કેવી છે, ઈ ગેમમાં શું છે. તો ઈ ગેમ એવી રીતે છે કે આ ટાયર અહીંયા પડ્યું છે અને ઈ ગયા છે દૂરી બનાવવા. તો જોઈ રહ્યા છો એ કેટલા દૂર છે. અને આપણે જોઈ રહ્યા છીએ આપણે પણ જાય છીએ હોય. તો એમાં ઈ કરશે ત્યાંથી ઘા નક્કી કરશે કોણ કેટલા ઘામાં ઘા કરશે. ત્યાંથી બળુકા માનો કે 3 ઘામાં ઘા કર્યું, 3 ઘાની અંદર ટાયર નાળિયેર અહીંયા પહોંચાડીને ટાયરની અંદર નાખવાનું છે. તો આપણે આગળ જોઈશું વિડીયોમાં કે કેવી રીતે ઘા કરે છે. દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આપણે આવડા લોકો અહીંયા સુધી પહોંચ્યા છે. આપણે જોઈએ છીએ આગળ શું કરે છે. તો દોસ્તો અહીંથી હું 3 ઘાએ નાળિયેર ઘા એ કરું. ભાઈ નાળિયેર લાય, હું અહીંથી 3 ગાય કરું છું. તો હું અહીંથી 3 ગાય મારે રમવું લાવો. એ ભાઈ તું નો લે કોણી. કાંઈ નહીં, તમે રમો જોવ છો તમે કે. હું અહીંથી નાખ દઉં 3 ગાય. ભાઈ તો અહીંથી નાખું. આ 3 ગાય બળ બતાવું પછી હું વાત આયા. અરે આ તો મારા ઇજ્જતની સવાલ છે. લાય તો અહીંથી નાખું. તો દોસ્તો જોઈ રહ્યા છો આ ત્રણે વચ્ચે તડાતડી થાય છે. એ એકબીજાનું બળ બતાવે છે કોણ કેટલે જાય છે. અહીંથી 3 ગાય. અહીંથી 3 ગાય નાખી દેવાનું છે. આજ તો પાક્કું થઈ ગયું હવે.
ઈ તમે કેમ કરો ઈ હું નાખવાનો હોય પાકું છે મારે. હાલો તો હાલો ભાઈ અહીંથી નાખવી હવે તો ત્રણ તમને ગાય. આપી દેવી છે એમની નાળિયેર નાખો ત્રણ તો ગાય. નાખો હાલો 3 ગાયે નાખવાનું છે ને આપણે વિજેતા થવાની ફાઇનલ છે. આ મહા ભૂખડ ને ભૂખડ તો કે હાલવાને નહીં છે. તારો ફગાય ભાઈ તું જોઈ હાલો કોણ તો જીતે. બીજું હું તારે. તો દોસ્તો જોઈ રહ્યા છો ત્રણ ગામમાં અહીંથી તોફાની નળીઓ ઘા કરે છે. આપણે જણાવ્યું એમ કે અહીંથી ત્રણ ગાય આપણે આગળ ઓલું ટાયર પડ્યું છે, ટાયરની અંદર આપણે આ નાળે પાછું બેહાડવાનું છે. ત્રણ ગાય કરે છે ચાલુ. તો તમે જોઈ રહ્યા છો. તો દોસ્તો જોઈ રહ્યા છો તોફાની નળીઓ ઘા કરે છે. હવે ત્રણ ગામમાં ઘા કરે છે, જોઈ છે એ ઘા કરે છે કે ગેમ કરીએ છે ચાલુ. આ છે આપણી બીજી રમત. તો આ છે પેલો ઘા નોળિયાનો, જોઈ છે નાળિયેર જાય છે. હાલો રેડી નાળે. હવે નો જાય. નો જાય. તો દોસ્તો જોઈ રહ્યો છો અહીંયા ઝટકા મશીન પણ ગોઠવેલું છે. જોઈ રહ્યો છો ઝટકો આવે છે કે નહીં. આ છે રોપમાં નાળિયેર ગળી ગયું છે. તોફાની નોળિયાનો બીજો ઘા છે. જોઈ છે બીજો ઘામાં નાળિયેર કેટલે પહોંચે છે. લાગે જાહેર માં ગળી જવાનું છે. એ જો જાહેર માં. એ જાહેર માં. દોસ્તો નાળિયેર ગળી ગયું છે જાહેરમાં. નોળિયા ભાઈ જાહેરમાં ગોતે છે. તમે જોઈ રહ્યા છો નાળિયેર કેટલે પહોંચ્યું છે. લાગે છે કે આજકાલ નહીં જીતવા જો તમે હો. આ છે છેલ્લો ઘા. કેવું પડે ટાયર માં જોવું છે મારે. દોસ્તો આ છે ત્રીજો ઘા. હવે અહીંથી સીધું ટાયરમાં જવાનું છે. જોઈએ છે નોળિયા ભાઈ લગભગ તો હારી જ જવાના છે મને એવું લાગે છે. આ ઘા કરે છે ત્રીજો. જોઈ રહ્યા છો ટાયર પડ્યું છે આપણે બહુ દૂર. આ નાળિયેર ગયું છે. આ તો માથા બોળ છે. એ હારી ગયો. હવે તો હું જીતી. હવે હું ફગાવીશ અને હું નાખી દઈશ ત્રણ ઘા. તો દોસ્તો જોઈ રહ્યા છો તોફાની નોળિયો હારી ગયો છે, રોવા મીંડો છે. હવે વારો છે મહાભૂખડ નો. જોઈ છે કોણ કેટલા ગામમાં નાખે છે. જોઈ રહ્યા છે. ઈ આને આવવાનું નહીં પાકું છે. દોસ્તો જોઈ રહ્યા છો પાછા આપણે એ જગ્યાએ આવ્યા છીએ. હવે વારો છે આપણે ભૂખડભાઈ નો. એ તોફાની નોળિયા અહીંથી ઘા કર્યું હતું ને હા ભાઈ આઈ છે. અહીંથી આ એ રહ્યો. મારે ના ફગાવવાનું ભાઈ. મારે ફગાવવાનું છે. લાવો. એ મારે ફગાવવાનું છે આજકાલ જ. એટલે એનું બળ જોઈ લેવું તું ઘડીક ખેમને હા, આગળ ભાઈ, તું ખબર ફગાય, કેટલું કોનું ફગાય કેટલું બીજું. બળ છે ઈ. તો દોસ્તો જોઈ રહ્યા છો કે આપણે મહાભૂખડભાઈ કે છે હું ઘા કરું છું, હું મારું બળ બતાવું છું. જોઈએ છે ત્રણ ગામમાં ઈ ટાયરમાં બેહાડે છે કે નહીં. ફગાય. પાકું છે બેહવાનું છે ને. ગીત લાવ્યો ને રમવા આપણને. આ લાંબા ગાય. તો નાખું છું હવે. કેવું બેહે હોય. ઈ ખાલી કહેવાના ભૂખડ હોય. હા, લાગે સાળી નું બધું ઉયું જાય એવું. હા લે. દોસ્તો જોઈ રહ્યા છો નાળિયેર બહુ બધી દૂરે વહી ગયું છે. તમે જોઈ રહ્યા છો. હા, તો દોસ્તો નાળિયેર છે અહીંયા જોઈ રહ્યા છો. હજી નહીં આવે મને જેવું લાગે. લીટો કરું ને અહીંયા. હા લીટો કર તમ તારે. હા. બરોબર. દોસ્તો એક ઘા પૂરો થઈ ગયો છે. અહીંથી બીજો ઘા છે. તમે જોઈ રહ્યા છો આગળ આપણે ઓલું ટાયર પડ્યું છે. હા, ડાયરેક્ટ નહીં દેવું લાગે ટાયર માં. હા, ડાયરેક્ટ લે. લે આ તો કરી જવાનું લાગે. એટલે વાઈડમાં ગળી ગયું. દોસ્તો જોઈ રહ્યા છો નાળિયેર ગોતે છે. એટલે નાળિયેર મિયા આ ઝાડામાં આ આમાં દાડા પડી ગયું. હવે ના આવવાનું. પૂરું થઈ ગયું આ ઝાડામાં છે નાળિયેર. દાડા બસ, પડી બસ, ગયું. પાછળ રાખવાનું હા. અરે અહીંયા જ રાખું લીટો બસ. પાડતી. અરે, એ રિટર્ન પાછળ. બસ. હવે નહીં. એટલે આ ઝાડા દોસ્તો જોઈ રહ્યા છો નાળિયેર ગળી ગયું છે ઝાડામાં. જોઈ રહ્યા છો આપણે અહીંયા ટાયરમાં નાખવાનું છે. કેવરાવશે તો ખરી હો. એ ટપો ખાઈ ગયો. ખાઈ ગયું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. તો દોસ્તો જોઈ રહ્યા છો મહાભૂખડે ત્રણ ઘા ઘા કરે છે. નાળિયેર ઝાડામાં ગળી ગયું હતું પણ નાળિયેર ટાયરમાં આવ્યું છે નહીં. તો એ પણ હારમાં આપણે માનશું. તોફાની નોળિયો અને મહાભૂખડ બે હારે છે. હવે જોઈએ છે ખાલી ભૂખડભાઈ નો વારો કોઈ બાદ છે નહીં. જોઈ રહ્યા છો. તો દોસ્તો વારો છે મહાભૂખડભાઈ નો. જોઈ રહ્યા છો આપણે ફરીથી ત્રીજી વાર એની એ જ જગ્યાએ આવી ગયા છે. આ વખતે કઈ બાંધવાના છે એની બે ના મોઢા તમે ત્યાંથી વિજેતા ઈ તોફાની નોળિયો જ હોય. બીજું કોઈ થવા નહીં પાકું છે ગમે એમ ભાઈ, કરે. હજી બાકી છે મારા તો પછી કા. જોઈ લે આપણે ક્યાં આગળ સેવી. અલે ભાઈ આગો રે. તો જોઈ લે આપણે આગળ ક્યાં સેવી જ છે હવે. હાલો. હાલ શરૂ હાલ. તો દોસ્તો હવે ઘા કરે છે જય શ્રી રામ નો નારો લગાવીને ઘા કરે છે ભૂખડભાઈ. સાહેબ વાડીમાં ભૂખડ ભાઈ ખાયેલા માં ભૂખડ કેમ થાય? નાખી દે એવું લાગે છે. હા, કે તો એવું હોય, એવું રહે, એવું હોય. વાતાવરણ કીધું છે થોડું થોડું. આ એટલું બધું બળ આવી ત્યાંથી ગયું હે? જોઈ રહ્યા છો શ્રી રામના નારા લગાવીને ભૂખડભાઈએ નાળિયેર બહુ દૂરી ઘા કરી દીધું છે. જો નાળિયેર એટલે જ પડ્યું છે રસ્તામાં. હજી બે ઘા છે, હજી કેવરાવશે. એ તોફાની નોળિયો વિજેતા હોય એમાં કાંઈ ન ઘટે. આ બીજો ઘા છે હો આપણો આ.
તમે જોઈ રહ્યા છો મહા ભૂખડભાઈ ઘા કરે અલા ભૂખડભાઈ સોરી ભૂખડભાઈ ઘા કરે છે. તો દોસ્તો જોઈ રહ્યા છો ભૂખડભાઈ ઘા કરે છે. પેલા ઘા એટલું પોગું છે, બીજું ઘા અહીંયા આવે છે આપણા આ ટાયરમાં નાખવાનું છે. દોસ્તો આ છે આપણો બીજો ઘા. જોઈ રહ્યા છો નાળિયેર આવ્યું છે. તો દોસ્તો જોઈ રહ્યા છો ભૂખડભાઈ બીજો ઘા કરી દીધો છે. નાળિયેર આપણે અહીંયા ક્યાંક બહાર આવ્યું છે. એ આવશે જ નહીં, ગમે એમ કરી. પગ પાછળ રાખજો જરાક, બસ. આવવાનું છે જ નહીં, ગમે એમ કરી. એ આવન થાતું જ ન. અરે ગરી, બહુ ગરી આજ તો. પૂરું થઈ ગયું હવે. એ કાંઈ ન હાલે. થોડું કઈ ખાવાનું છે. આપણે એકવાર તો વિજેતા આમ થાય છે એવી. આપણે કઈ ટેન્શન જ નહીં. સ્ટાર્ટ. દોસ્તો જોઈ રહ્યા છો આપણી બીજી ગેમ પણ પૂરી થઈ ગઈ છે. બીજી ગેમમાં વિજેતા બન્યા છે ખાલી ભૂખડભાઈ. એને 3 ઘાની અંદર આપણા ટાયરની અંદર બેઠાડી દીધું છે. મતલબ કે પહેલી ગેમમાં આપણે તોફાની નોળિયાભાઈ જીત્યા હતા. બીજી ગેમની અંદર આપણે જીત્યા હતા મહા ભૂખડભાઈ સોરી ખાલી ભૂખડભાઈ. તો મહા ભૂખડભાઈનું બળ કઈ કામ કર્યું છે નહીં. તો મહા ભૂખડભાઈનું નર્વસ થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો કે આ છે આપણે તોફાની નોળિયાભાઈ, એ પહેલી ગેમમાં વિજેતા. ફર્સ્ટ ગેમ. આ છે આપણે ભૂખડભાઈ બીજી ગેમમાં વિજેતા. અને આ છે આપણા મહા ભૂખડભાઈ. જોઈ રહ્યા છો. તો દોસ્તો 2 જણા આપણે બે ગેમ પૂરી થઈ ગઈ છે. હવે ત્રીજી ગેમ છે મહા ભૂખડ લઈને આવ્યા છે કે આપણે કરીશું આ ટ્રાય. હવે આ ટ્રાયમાં છે આપણે પગમાં નાળિયેર રાખવાનું છે કે આવી રીતે આપણે પગમાં નાળિયેર રાખવાનું છે. અને પછી આપણે આ નાળિયેર પગેથી ફગાવીને આ ટાયરની વચમાંથી નાળિયેર કાઢવાનું છે. જોઈએ છે આ લાસ્ટ ગેમ છે, કોણ વિજેતા થાય છે. અને માનો કે ત્રણેયમાંથી હારી ગયા તો ત્રણેયને સજા દેવામાં આવશે. અને એક વિનર થયો તો બાકી 2 જે હારે છે એને આપણે સજા દેવામાં આવે છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો જોઈ રહ્યા છો આપણે ત્રીજી ગેમ સ્ટાર્ટ કરવા જઈ રહી છે. મેં કીધું એમ કે પગમાં નાળિયેર રાખીને આપણે ગેમ કરશું ચાલુ. આ ગેમ છે માનો કે 2 ઘા બબે ઘા આપણે આપ્યા છે. આ ત્રણેયને બબે ઘા. તો આવી રીતે નાળિયેર પગમાં રાખવાનું છે અને ઘા કરવાનું છે. નાળિયેર આની વચ્ચેથી નાળિયેર વહી જવું જોઈએ, ટાયરની વચ્ચેથી. તો આપણે રમત કરશું ઘા. પેલો ઘા કરે છે તોફાની નોળિયાભાઈ, કારણ કે પહેલી ગેમ જીત્યા છે તોફાની નોળિયાભાઈ, એટલે પેલો ઘા ઈ કરશે. અને બીજો ઘા કરશે આપણે ખાલી ભૂખડભાઈ, કારણ કે આપણે જોયું હતું આગલી ગેમમાં ઝઘડો થયો તો હું કરીશ એટલે આપણે આવી રીતે કર્યું છે. તો જોઈએ છે પેલો ઘા કરે છે તોફાની નોળિયો. દોસ્તો જોઈ રહ્યા છો એક જ ઘા રહ્યો. એક ઘામાં આપણે કઈ ગીડું રહેશે નહીં. તોફાની નોળિયાભાઈ એક ઘા પૂરો થઈ ગયો છે. હવે આ છે એનો બીજો ઘા. જોઈ રહ્યા છો કે બીજો ઘામાં નાળિયેર જાય છે કે નહીં. ટાયરે સીડવું છે તો ઊભું નથી રહેતું. એટલે આ ખાના હવાનું ને એટલે ન ઉરતું. રેડી બરોબર, ટાયર થઈ ગયું છે રેડી. ઘા છે બીજો. જોઈએ છે એ આ જાય છે બીજો ઘા. ઉપરથી દોસ્તો જોઈ રહ્યા છો બીજો ઘા ગયો છે નહીં. નો મેળ જ ન આવ્યો. કઈ લાગે છે હવે હારી જવાના છે ગેમ. પાકું છે આપણી. તો દોસ્તો હારે જોવો છો આપણે તોફાની નોળિયો આપણે હારી ગયો છે. જોઈએ છે કે એનો ઘા આવ્યો છે નહીં. તો આપણે જોઈએ છે હવે વારો છે ખાલી ભૂખડભાઈનો. તો જોઈએ છે ભૂખડભાઈ હું કરે છે. તો દોસ્તો જોઈ રહ્યા છો હવે આપણે વારો દીધો છે ખાલી ભૂખડભાઈને. તો ભૂખડભાઈ જે પેલો ઘા કરે છે, નાળિયેર સેટ કરે છે. જોઈ રહ્યા છો. દોસ્તો જોઈ રહ્યા છો આ પેલો ઘા છે. 2 ઘા દીધા છે. પૂરું. લાગે છે બીજા ગામે મેળ નહીં આવે ભૂખડ ને. ઓ ભાઈ હાથેથી નો લાવ ભાઈ, પગે એટલે પગે. રૂલ્સ ઈ રૂલ્સ. કાનૂન કભી ભી તોડને કા નહીં. कानून कभी भी तोड़ने का नहीं रे बाबू. दोस्तों જોઈ રહ્યા છો દોસ્તો જોઈ રહ્યા છો ભૂખડભાઈએ 2 ઘામાં નાખી દીધું છે. એ થોડા ખુશીનો માહોલ મેળવે છે. આ તો મહા ભૂખડ છે. જોઈ છે કેમ નાખે છે. નો મેળ જ ન આવે. કોક તો અથવારો કરાવવો જોવે ને તોફાની નોળિયાનો. દોસ્તો જો આવી રીતે પણ જુ નાળિયેર પડી ગયું એટલે ઘા ગણાય જાહે. પગની નાળિયેર પડ્યું એટલે ઘા ગણાય જાહે. ની મેળ આવે. આ મારે હથવારો કરાવશે મારો. દોસ્તો જોઈ રહ્યા છો મહા ભૂખડને વારો દીધો છે. એનો એક ઘા વયો ગયો છે. જોઈએ છે બીજો ઘા જાય છે કે નહીં.
તો દોસ્તો જોઈ રહ્યા છો આપણે મહાભૂખંડનો એક ઘા થઈ ગયો છે, આ બીજો ઘા છે. નાળિયેર સેટ કરે છે, હજી સેટ થતું નથી. તો જોઈએ છે કે નોળિયાનો સાથ દે છે કે નહીં. દેવરાવશે દોસ્તો આપણે જીતી જા. હવે બેને આપશો પનિશમેન્ટ. હા રોવો રોવો. રોવો નો હોય આમ. દોસ્તા નવો આવ્યો ને પનિશમેન્ટ માં આવી જા ભાઈનો વારો. પેલી ગેમ તો હું જ જીતો ને, પણ તોય તે ભાઈ બે ગેમ હું જીતો બે. ત્રીજી હું જીતો, ત્રીજી એ, હું જીતો. જીતો લે, જીતો એ, લે. હું જીતો. મેં જીતો, એ, ભાઈ. હું જીતો. તું એ, વારો કરે, હું જીતો. એ. સ્ટાર્ટ. તો દોસ્તો જોઈ રહેશો આપણે ત્રણ રમત પૂરી થઈ ગઈ છે. જોઈ રહેશો તો આમાં બેના મોઢા પડી ગયા છે ને એક છે ખુશીમાંનો માહોલ છે. તો આપણે પહેલી રમત બન્યા હતા આપણે નોળિયાભાઈ. પહેલી રમતમાં વિજેતા થયા છે નોળિયાભાઈ, બીજી રમતમાં વિજેતા થયા છે આપણે ભૂખડભાઈ. તો આપણે 3 કરી છે એમાં જોઈ રહેશો આપણે હવે બેને પનિશમેન્ટ દેવાની છે. જોઈ રહ્યા છો કે 2 જણા પનિશમેન્ટ લેવાના છે. તો ભૂખડભાઈએ મને થોડુંક કાનમાં કીધું છે પનિશમેન્ટ હું દેવાની છે, તો એ મને થોડુંક કહેવા જઈ રહ્યા છે. તો જોઈએ પનિશમેન્ટ હું દઈએ છીએ. દોસ્તો ભૂખડભાઈ કંઈક કહેવા જઈ રહ્યા છે, તમે સાંભળશો. દોસ્તો તો આપણે આ ગેમમાં જીતી ગયા છીએ. તો આપણે હારેલાને આપણે ખવડાવીશું લસણ. તો 2 માટે લઈ જાઉં 4 કળી. હાલો. તો દોસ્તો ભૂખડભાઈએ વિચાર્યું આપણે આ બધું પહેલેથી વિચારેલું તો હતું કે આપણે જીતશું એટલે બેયને ખવડાવીશું લહણ. બે આમ બેઠા જ છે બે હારેલા. તો દોસ્તો જોઈ રહ્યા છો 2 હારેલા બેઠા છે. તમારું ભૂખડભાઈએ કીધેલું હતું કે મેં પહેલેથી જ વિચાર્યું હતું આ 2 લહણ ખાવાના છે. તો ભૂખડભાઈએ વિચાર્યું હતું કે હું લહણ દઈશું. તો આપણા ખેતરમાં તાજું લહણ આપ્યું છે બેને પનિશમેન્ટ માટે. જોઈએ છે 2 પનિશમેન્ટમાં લહણ ખાઈ રહ્યા છે, ફોલી રહ્યા છે. જોઈએ છે કેવું લાગે છે. ખાવ લહણ આખું ખાવું જ પડશે, થૂકવા બુકવા નહીં. એલા ભાઈ ટોટકું કાઢ્યું. ટોટકું કાઢ્યું. મોઢિયું કાઢ્યું. ખાવા માંડ ધ્યાન રાખો ને થૂકતા ને હા. લાગ્યું તીખું. આને તો લહણ ભાવતું જ લાગે. આને ઘસી દેવું જોઈએ લહણ. લે તોફાની નોળિયાને જ લહણ ભાવે. તમે જોઈ રહ્યા છો ચડડ સાવી રહ્યો છે. હજી એક લહણ લઈ આવું. એ પાણી લે પાણી. પાણી નહીં મળ્યા. પાણી ન મળ્યા. પાણી લઈ લે ભગે. એ ભગે ઉભો થાય. પાણી પીવા બે. દોસ્તો જોઈ રહ્યા છો લહણ લાગ્યું હોય ચીખું આવડાને. ઈ જો પાણી હાટું બાજે છે બે.